આપનું હાર્દિક સ્વાગત છે। કલ્કી તીર્થધામ પ્રેરણાપીઠ ખાતે આજે અખિલ ભારતીય સનાતન સત્સંગ મહિલા સંઘ દ્વારા યુવતી શિબિરનું સુંદર આયોજન થયું। સ્ત્રી ચેતનાનો માર્ગદર્શન સાંપડ્યું। આજે તમે કલ્કી તીર્થધામ પ્રેરણાપીઠ આવ્યા છો ત્યારે તમને કેવું લાગ્યું? મેં ખૂબ સરસ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું અને ખાસ કરીને આયોજનની ટીમ જ્યારે મહિલાઓ દ્વારા સંચાલિત હોય અને મહિલાના વિષયને લઈ અને જ્યારે ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હોય ત્યારે સ્ત્રી ચેતના ફાઉન્ડેશન અને પૂરી ટીમ અને નીપાબેન છે, શૈલજાબેન છે અને એમની એન્ટાયર ટીમને હું હૃદયપૂર્વકનો આભાર માનું છું અને અભિનંદન પણ પાઠવું છું કે આ પ્રકારની વ્યવસ્થાથી હવેના સમયમાં જે વિકસિત ભારતની આપણે વાત કરતા હોઈએ ત્યારે વિકસિત ભારત માટે માતૃશક્તિનું જે યોગદાન રહેવાનું છે અને સમયને સ્પર્શતા મુદ્દાઓ ચાહે એઆઈ ટેકનોલોજી હોય, આત્મપરીક્ષણ હોય, આત્મનિરીક્ષણ હોય, શારીરિક, માનસિક, સામાજિક, આર્થિક અને રાજકીય રીતે બહેનોને કેવી રીતના ઉત્થાન આપી શકાય, કેવી રીતના પ્રોત્સાહિત કરી શકાય એ માટેનું જે ચિંતન શિબિર રહ્યું એમાં સમાપન સમય મને ઉપસ્થિત રહેવાની તક મળી અને બહેનોની સાથે વાર્તાલાપ કરી અને અત્યારના સમયમાં બહેનોના વિચારોને જાણી અને સિસ્ટમ અને સરકારના માધ્યમથી એમાં શું ચેન્જીસ કરી શકાય એનું પણ એક આખું ચિંતન અને મંથન કરવામાં આવ્યું। ખૂબ ખૂબ ધન્યવાદ।